ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું 10,000 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવા બદલ ખેડૂત આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રૂબરૂ મુલાકાત કરીને આભાર માન્યો। ભારે વરસાદ અને કુદરતી આફતોને કારણે થયેલા નુકસાન સામે સરકારે જાહેર કરેલી આ મદદને ખેડૂતોએ ઐતિહાસિક ગણાવી છે। ખેડૂત આગેવાનોએ ટેકાના ભાવે થઈ રહેલી ખરીદી અંગે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી થવાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યા છે। તો ખેડૂત આગેવાનોએ આભાર દર્શાવવાની સાથે ખેડૂતોના પ્રશ્નોની પણ રજૂઆત કરી હતી। કપાસમાં આયાત નીતિને કારણે થઈ રહેલા નુકસાન અને વરસાદને લીધે ડુંગળીના પાકમાં થયેલી વ્યાપક પાયમાલી બાબતે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી રજૂઆત કરી હતી। સમગ્ર ગુજરાતના માર્કેટિંગ યાર્ડના ચેરમેનો, અમારું નિયંત્રણ સંઘ બોર્ડ, અમે બધા જ ખેડૂત આગેવાનો સાથે મળી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવા ગયા હતા। આજે અમે ગાંધીનગર ખાતે ગુજરાત નિયંત્રણ બજાર સંઘ એપીએમસીઓના ચેરમેનો, કૃષિ માર્કેટિંગ બોર્ડના ડિરેક્ટરો અને અલગ અલગ પ્રતિનિધિઓ આજે માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આભાર માનવા આવ્યા હતા કે જેમને ગુજરાતમાં એક મહિના પહેલાં જે કમોસમી વરસાદ થયો અને જે ગુજરાતના ઇતિહાસમાં અને ભારતના ઇતિહાસમાં પહેલી વખત 10,000 કરોડનું પેકેજ જે ખેડૂતોને આપ્યું છે, એમના માટે અમે ખેડૂતો વતી અને આગેવાનો આભાર માનવા ગયા છે। આ ટૂંકા ગાળાની અંદર ખેડૂતોના ખાતામાં 8,798 કરોડ ચૂકવવામાં આવ્યા છે। કુલ ખેડૂતોને મગફળીના પેકેજ અને આ જે નુકસાનીનું પેકેજ છે બે સાથે ગણીએ તો 26,000 કરોડ જેવી માતબર રકમનું ચૂકવણું થવાનું છે અને એમાંથી 50% જેટલું તો ચૂકવણું થઈ ગયેલું છે। એ સંદર્ભે આજે આખા ગુજરાતના સહકારી આગેવાનો, ખેડૂત આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના આગેવાનો, સંગઠનના આગેવાનો, ધારાસભ્યો અને મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ જઈને એને અભિનંદન આપ્યા છે અને એનો આભાર માન્યો।